ઓમ શાંતિ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા અને આશા છે કે બધા મજામાં જ હશો. તો ચાલો આજે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. અત્યારથી તે આજ બહુ મોડું થઈ ગયું છે વ્લોગની શરૂઆત કરવામાં. સાક્ષી પણ જતી રહી એના કામ ઉપર, જોબ ઉપર, અને ધ્યાનુબેન હજી સૂતા છે. ધ્યાનુબેનને હજી સવાર પડી નથી, હવે પડશે ધીમે ધીમે. પળિયા બળિયા વાળી નાખ્યા છે અને નાસ્તો પણ કરી લીધો છે. તો ચાલો આગળ આગળ શું કરીએ એ દેખાડું તમને. ઓમ શાંતિ નિખિલભાઈ. ઓમ શાંતિ માતાજી. કેમ છે? બસ મજામાં. તમે કયો? આજ કઈ બાજુ સફર? આજે રૂટ છે પાલીતાણા. આ તમારે યુનિફોર્મ છે? જી, મનીષોટો પાર્ટ્સ, રાજકોટ. અરે વાહ. ના જ્યારે હોય ત્યારે એક ને એક કપડાં પહેર્યા હોય તો યુનિફોર્મ પહેરીને જવું પડે, નકર કાઢી મૂકે. સરસ. હવે બપોર જમવાનું કઈ? નહીં, નોન સ્ટોપ. સાંજે આપજો. તમે આપશો તો ખાવું. કીધું રાતના. સાંજે આવી જાય ને? હા, આવવાનું છે. સાંજે લગભગ આવી જાય. કા બોટાદ ગયો તો બહુ રાત પડી ગઈ હતી હમણાં, ત્રણ દિવસે પહેલા દિવસે. શિયાળો હોય ને એટલે વહેલી રાત પડી. હા સારું, સરસ મજાનું. નિરાતે જાજો. ક્યાંક મળે તો કટક બટક ફ્રૂટ ખાઈ લેજો. ને ક્યાંય કટક બટક. પાલીતાણા આમ તો મંદિર પાસે જાય તો મળે, નહીં તો ન મળે. ત્યાં જોબ માટે જતા કામ કરવા મંદિરે બેહી તો સેટ તો મંદિરે જ બેહી જ હવે આપણે અહીંયા ક્યાં જરૂર છે ન્યાય કે ઇન્કમ થાય થોડી નાની થાય. સારું ત્યારે હાલો. ઓમ શાંતિ. ચાલો ફળિયા બળિયા એકદમ સરસ મજાના વળાઈ ચોળાઈ ગયા છે. એકદમ ક્લીન થઈ ગયું બધું જ કામ, બધું થઈ ગયું છે. અરે મકાનો, અરે અરે ઓમ શાંતિ. ઉઠી ગયો માર દીકો, ઉઠી ગયો કાના. અરે 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 આયો માર કાનો, ઉઠી ગયો લાલા, ઉઠી ગયો માર દીકો. એ આઈ હે આ. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. પપ્પાને ટાટા કેવા ઊભો થયો કાના? પપ્પાને બાય બાય કરવા ઊભો થયો કાનો. કાનો ટાટા કહી દો પપ્પાને. કાનો ઓમ શાંતિ. કાનો ઉઠી ગયો છે. ચાલો આપણે બધાને કહી દઈએ નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ કરી દો દીકુ બધાને. ઓમ શાંતિ. ક્યાં જાય છે પપ્પા? આમ પરાણે આવી વાહે. ટાટા કહી દો. ટાટા ટાટા કહી દો. ટાટા 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 કહી. ટાટા કહી દો પપ્પાને. હવે કહી દો ટાટા. ટાટા ટાટા કહી દો. બાય બાય નિખિલ. બાય બાય પાપા. યા ગાઓ.
જો આય ગયા કે હું કપડા આમ કરે વસ્તુ નથી બીજું મારે 500 એ 500 છે કેટલા હા, ઈ 500 થઈ ગયા તમે. અમારે ત્યાં આગળ સરસ મજાનું શાક વેચાવા આવ્યું છે હાલો અમે મારા શ્લોકભાઈ રિક્ષા હાંકે છે અને અમે શેરીના બધા બેનો શાકભાજી લઈએ છીએ લેવું તો પડે ને લેવું પડે? હાલશે નો હાલે ને આ ભાઈ પેલા ને ચોકલેટ લઈ આવ્યો એલા લે બીજી ચોકલેટ ચાચા લઈ લઈ આવજે આપે ચોકલેટ આપે ચાચા લે મને આપો 1 2 2 કેટલી છે 2 મને આપો વાલી વાલી કરે શાંતિ મુક્તાબેન ઓમ શાંતિ કેમ છે બસ સારું તમને કેમ છે એકદમ રેડી હો હા ચાલો હવે આપણે કાલેથી જવાનું શરૂ કરીએ હા શરૂ કરી દઈએ નહીં તો આમને આમ જો દિવસો બધા વયા જાય છે એટલે જ ને જઈએ ને તો જ જવાય નહીતર નહીં જવાય એક પ્રતિજ્ઞા લઈએ ને હા કે કાલથી જવું જ છે મુરલી બાબાની ક્લાસમાં દ્રષ્ટિ ખાલી લઈએ તોય ઘણું છે તોય ફરક પડી જાય હા તોય આજ ઘણું છે. ગુરુવાર હતો ભોગનો દિવસ છે તો આજ તો નક્કી કરી જ લઈએ કે સાંજે જાશું જ છે હે ને આખો દિવસ આપણે આમાં સ્મૃતિ રે રે સ્મૃતિ રે એક સવારમાં જ્ઞાન સાંભળવું હોય ને તો આખો દિવસ એની અસર એની તો અસર રહે. રે હા. એટલે એક દિવસ તો સવારમાં એક વખત તો મુરલી ક્લાસ બાબાને ઘરે સાંભળવા જવું જાવું. પડે હમણાંથી અલબેલા પણ વધારે આવી ગયું હતું હા હા બધું મહેમાન હેમાન ને કામ કાજમાં ફસાઈ ગયા હતા પણ હવેથી રેગ્યુલર થઈ જાય એને કાલથી નક્કી કરી નાખીએ કે કાલથી રોજ જાશું જ તે હું રોજ નક્કી કરું હો મુક્તાબેન રોજ નક્કી આજે કરું મને મેં કીધું આ સ્મિતાબેન બેઠા છે ને એટલે હું જાઉં એટલે મેં કીધું વાતચીત થઈ જાય હા અને આપણે જવાનું ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય. અમારે કાલે ગયા સુરત વાળા મહેમાન બધા ને હા એટલે કીધું આપણે આજથી કાલેથી જવાનું શરૂ કરી દઈએ હા એટલે હું રોજ નક્કી કરું કે હવે આજથી તો જાવું છે આજ તો જાવું છે વચમાં હું 1-2 દિવસ ગઈ છે પણ પાછો ત્રીજો દિવસ થાય ને એટલે પાછું કંઈક ને કંઈક આવી જાય ભાવનાબેન ને પૂછ્યું મેં કીધું, ઈ કે ઈ હમણાં નથી જાતા ઈ થાકી જાય છે અને આ દિવાળી હા હમણાં કામ એટલું બધું આ મકાનનું ને બધું હતું ને એનો થાક હવે અત્યારે લાગે ત્યાં થાક લાગે કામ તો તાત આમ થઈ જાય થઈ જાય હા હા તો પછી થાક લાગે બધું પાણી આવ્યું છે આ છે અમારા દિશાના મમ્મી હા. ઓમ શાંતિ ભાવનાબેન કેમ છે ધાનુબેન જો આખો દિવસ ત્યાં જ રમતા હોય પરમ દિવસનો વિડિયો જોયો તો ઓલા મારા ભાઈના ઓલો સ્મૃતિ દિવસનો ત્યારે એમાં હતા ભાવનાબેન હા ત્યારે હતા ત્યારે આ ગાયને ખવડાવતા હતા ને હા ગાય હા ખવડાવતા હતા ગાયને ઘાસ ત્યારે હા હા. ત્યારે જો બેઠા હતા તો ત્યાં ફ્રૂટની એક રિક્ષા પણ આવી ગઈ તો ફ્રૂટ લઈ લીધું થોડું ઘણું અહીંયા આગળ બધી જ વસ્તુ મળી જાય માર્કેટમાં જવાની જરૂર પડે નહીં
ઘર આંગણે બધું જ મળી જાય, જે જોઈએ એ બધું હાજર. જો કાલે જે ડોડા મૂક્યા હતા ને આપણે, એ જુઓ અડધા ખવાઈ ગયા છે. ચકલા ને બહુ ભાવે, ચકલા, ખિસકોલા અને નાના નાના અલગ અલગ પંખીઓ પણ આવે છે, મસ્ત એકદમ કલરફુલ. તો એ બધા ખાય, અહીંયા આગળ પાણી પીવે. ચાલો જોઈએ આગળ આગળ આપણે શું બનાવીએ છીએ. ચાલો કપડાં પણ ધોવાઈ ગયા છે, હવે રસોઈ કરી લઈએ. તો આ શું બનાવું એ દેખાડું હું તમને. જો હમણાં શાકભાજીવાળા આવે છે ને, તો શાકભાજી બધું જ સરસ મજાનું ધોઈ કાઢવી અને રાખી દીધું છે એકદમ સુકવવા. થોડીક વાર પછી એમને પણ ફ્રીજમાં મૂકી દઈશું. તો ચાલો, ઓમ શાંતિ. તો આજની રસોઈમાં છે દાળ ભાત, ફ્લાવરનું શાક, ફ્લાવર બટેટાનું શાક અને રોટલી, સલાડ અને આ જે છે સ્પેશિયલ બાબા માટે ગુરુવારના દિવસે દૂધીની ખીર. તો એની તૈયારી કરી લઈએ આપણે. તો સૌથી પહેલાં તો દૂધીને ખમણી નાખી છે, ત્યાર પછી એક લોયામાં ઘી મૂકી અને એમને સોટે કરી લઈએ. ધીમા તાપે એકદમ સાતળી લઈએ. કાચાપણું નીકળી જાય, થોડું પાણી અંદર રહેલું હોય એ બધું નીકળી જાય ત્યાં સુધી એમને સાતળી લઈએ. બહુ ધીરજથી કરવું પડે, એકદમ ધીમા તાપે કરવું પડે, કારણ કે સહેજ પણ ફાસ્ટ ગેસ થાય તો દૂધી પણ બળી જાય. ચાલો હવે એકદમ સતળાઈ ગયું છે, તો હવે એમાં આપણે જોઈતા પૂરતું દૂધ નાખી દઈશું અને હવે એકદમ ઉકાળશું, ખૂબ ઉકાળશું, એટલે થોડું ઘટ બની જશે. ચાલો પેલા ફ્લાવર આપણે કર્યા હતા એ હવે તૈયાર થઈ ગયા છે, તો એને ચાળણીમાં ચાળી લઈએ. ચાલો દૂધ એકદમ ઘટ થવા લાગ્યું છે, એકદમ બનવાની તૈયારીમાં છે. ચાલો હવે એમાં આપણે મસાલો નાખવાનો હોય એ નાખી દઈએ. સાથે સાથે ધ્યાનુબેન પણ નાહી ધોઈને તૈયાર થઈને નીચે આવી ગયા. ખીરમાં ખાંડ નાખી દીધી, પરંતુ ત્યાં મહેમાન આવી ગયા તો તેમને સાથે થોડીક વાર વાતો કરી. આવો આવો, સરસ લ્યો. આ પડી હતી અમને તો ભૂલાઈ ગયું, હા યાદ નહોતું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. કેમ છે? અમને મજામાં. આ છે અમારા શ્લોકભાઈ છે ને, હું કહું છું ને ઘણી વખત કે અમારા ગુરુ, જેણે મને વ્લોગ બનાવતા શીખવાડ્યું. એમના શ્લોકભાઈના મમ્મી છે. કેમ છે? અમારા શ્લોકભાઈની પણ એક ચેનલ છે. શું છે નામ એનું? મોમ એન્ડ સન્સ. એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો બધા જે જોવે. બહુ ટેલેન્ટેડ છે. નાની ઉંમરમાં તે ઘણું બધું શીખે પણ છે અને શીખવાડે પણ છે. તો હું ઘણું બધું એની પાસેથી પણ શીખી છું. તો એ બહુ ડાયો છોકરો છે. તો એની ચેનલની સાથે મારી ચેનલને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આ એકદમ ઉકળી જાય પછી ત્યાર પછી આપણે એમની અંદર ખાંડ, એલચી અને સૂકા મસાલા મીન્સ ડ્રાય ફ્રૂટ્સ નાખી દેવાનું. અને જો એકદમ સરસ ઘટ થઈ ગઈ છે તો એક બાઉલમાં આપણે કાઢી લઈએ અને ફ્રીજમાં એકદમ ઠંડી થવા મૂકી દઈએ. ફ્લાવરના શાક માટે એ જ લોયું એને સાફ કરી અને થોડું તેલ મૂકી એની અંદર જીરું મૂકી, હિંગ મૂકી, થોડી હળદર મૂકી અને આપણે બટેટાને વઘારી નાખીએ. પહેલાં પણ મેં ફ્લાવરનું શાક બનાવ્યું હતું.
ચાલો ધાનુબેન આવી ગયા તોફાન કરવા. ક્યાંથી શરૂઆત કરું એ વિચાર કરે છે. દાળ પણ એકદમ રેડી થઈ ગઈ છે. તો ચાલો ભગવાનને ધરવા માટે થઈને બધી જ રસોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. દાળ, ભાત, શાક, રોટલી અને ખીર. તો ચાલો ભગવાનને આપણે ખૂબ દિલથી, પ્રેમથી અને એકદમ ચોખ્ખાઈથી ભગવાનને થાળી ધરી દઈએ. બાબાને ખૂબ પ્રેમથી ભોગ ધરાવીએ. બાબાનું એક સરસ મજાનું ગીત ચાલુ કરી અને બાબાની દ્રષ્ટિ લેતા 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 વતનમાં જઈ અને શિવ બાબાને આપણે ભોગ ધરાવીએ. ઓમ શાંતિ. જાઉં છું દવાખાને. કાલ ગઈ હતી પણ કાલે જમીને ઘણી બધી વાર થઈ ગઈ એટલે પછી રિપોર્ટમાં તકલીફ થાય એટલે આજે જમ્યા પછી 2 કલાક પછી રિપોર્ટ કરવાનો હોય. તો ચાલો હું જાઉં છું આજ ફરી વખત દવાખાને, જોઈએ શું રિપોર્ટમાં આવે છે. ચાલો ઓમ શાંતિ. ચાલો અમે પહોંચી ગયા હવે હોસ્પિટલે થોડીક વાર રાહ જોઈ અને પછી વારો તો આવી ગયો. રિપોર્ટ પણ આવી ગયા. રિપોર્ટ થોડા નબળા આવ્યા, કાંઈ વાંધો નહીં. શરીરનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું. ટેન્શન નહીં લેવાનું. ચાલો તો ત્યાંથી ગયા સીધા સેન્ટરે આજે કમલેશા નામનો ભોગ ધરાવાયો હતો. તો દીદી અમને એ ભોગ લેવા માટે થઈને નીચે ઉતર્યા અને અમને ખૂબ સારી એવી દ્રષ્ટિ આપી અને ભોગ આપ્યો. અમે થોડીક વાર બાબાના કમરામાં યોગ કર્યો અને ત્યાર પછી ફરી પાછા અમે ત્યાંથી નીકળી ગયા. જો રસ્તાનો નજારો જોતા જોતા એકદમ ઘરે પહોંચ્યા. સેન્ટરેથી જે ભોગ આવ્યો એ હું તમને દેખાડું. નિખિલ આવી ગયો અને ધ્યાનોની સાથે રમે છે. જો જેવું નિખિલ કરે છે ને એવું જોઈને ધાનુ પણ શીખે છે. કેવી રીતે એ જુઓ. જેવી રીતે નિખિલ અમને ટબમાં ફેરવતો હતો ને એવી રીતે એના બાબુને લઈને ટબમાં ફેરવે છે. જો જેવું બાળકો જુએ ને એવું જ બાળકો શીખે. એના ઉપરથી ખબર પડે. તો ચાલો અહીંયા જ આ વ્લોગની પૂર્ણાહુતિ કરું છું. કાલે નવા વ્લોગમાં નવા દિવસની શરૂઆત કરીશું. તો જો તમને આ મારા વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.